ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો એના પર ડિસ્કશન કરેલું હતું. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ એના વિશે આપણે સમજી ગયા હતા. હવે આપણે એના સમ સ્ટાર્ટ કરીએ. હવે સમ સ્ટાર્ટ કરીએ ત્યારે સમ આપણે બુક્સની મેથડ પ્રમાણે પણ કરી શકીએ, અને કાલે જે તમને થિયરી સમજાવેલી હતી એ બેઠી થિયરીને પણ આપણે એપ્લાય કરી શકીએ, એટલે એ રીતે પણ કરી શકીએ. હવે હું તમને શરૂઆતની બીજી જે બે એક્સરસાઇઝ છે એ બંને રીતે બતાવીશ. ટેક્સ્ટ બુકની રીતે પણ બતાવીશ અને જે આપણી રીત જે છે એને પણ તમને બતાવીશ. પછી તમને જે કમ્ફર્ટેબલ લાગે એ મને તમારે કહેવાનું રહેશે કમ્પલસરી, અને એ રીતે પછી આપણે આગળ કામ કરીશું. બરાબર? તો એ તમારે કમ્પલસરી મને એટલું કહેવાનું રહેશે બે એક્સરસાઇઝ પતે પછી. હવે ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો 7 મેથડ, 8 મેથડ છે. આપણે 7 મેથડમાં કાલે ડિસ્કશન કરી ગયા, 7 મેથડ માટે. હવે બધાનું મેઇન ફંડામેન્ટલ શું છે? તો બે પાર્ટનર હોય, બરાબર છે? તે માની લઈએ કે ₹1 પ્રોફિટ થતો હોય તો એની અંદરથી બે પાર્ટનર હોય તો બંને શેરિંગ કરતા હોય. હવે નવો પાર્ટનર જે એડમિટ થશે તો એને શેર આપવાનો હોય, તો એ શેર શામાંથી અપાશે? રૂપિયામાંથી જ અપાશે. એના માટે એનો શેર જેટલો પ્રોફિટ કંઈ વધારે ઇન્ક્રીઝ નથી થવાનો, એ રૂપિયામાંથી શેર આપવો પડશે. ને એ રૂપિયામાંથી એને શેર આપીએ એટલે એ જે શેર જે થશે તે કોણ આપશે? તો કે ઓલ્ડ પાર્ટનર જે છે, જૂના જે પાર્ટનર છે, ઓલ્ડ પાર્ટનર છે જે છે એ એના પ્રોફિટની અંદરથી સેક્રિફાઈસ કરશે, ત્યારે પેલા નવા પાર્ટનર્સને મળશે. કાલે તમને એક્ઝામ્પલ આપેલું હતું કે માળી ને અમન બે પાર્ટનર હોય, ભવસરને એડમિટ કરે લોકો તો ભવસરને જે પ્રોફિટ આપવાનું હોય એ ફોર્મ નહીં આપશે, એ કોણ આપશે? અમન અને માળી. એ બંને પોતાનો જે પ્રોફિટ છે એમાંથી સેક્રિફાઈસ કરશે, ત્યારે પેલાને મળશે. આ વાતને ચેપ્ટર પતે ત્યાં સુધી પકડી રાખવાની. બરાબર છે? સ્ટાર્ટ કરીએ. A and B are partners of a firm sharing profit loss in the ratio of 3:2. એટલે કે A ને B બંને પાર્ટનર છે, એ પ્રોફિટ લોસ જે ખરો એ 3:2 માં એ લોકો શેર કરતા છે. C is admitted for 1/4 share in the profit. એટલે C ને એ લોકો એડમિટ કરે છે અને કન્ડિશન છે 1/4 શેર. 1/4 શેર જેટલો એને આપવાનો છે એ કન્ડિશને એને એડમિટ કરી છે. ફાઇન્ડ ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો. ઓકે, એકદમ સિમ્પલ વાત કરીએ તો A ને B બંને પાર્ટનર છે. માની લઈએ કે ₹100 પ્રોફિટ હોય તો એ લોકો 3:2 માં એટલે 60 એને મળતા છે ને 40 B ને મળતા છે. હવે એ લોકો 1/4 શેર C ને એડમિટ કરે એટલે ₹100 માંથી 1/4 શેર એટલે 100 into 1/4 means ₹25. ₹25 કોને આપવાના? હવે C ને આપવાના. બરાબર? ₹25 જે C ને આપવાના છે, C ને કોણ આપશે? તો કે A અને B બંને આપશે. બરાબર? તો A ને B બંને આપશે તો એમાંથી આ 25 માંથી A કેટલા આપશે અને B કેટલા આપશે? તો એ અંદર એવી કોઈ ઇન્ફોર્મેશન નથી કે A given to B what amount and what amount B given to C. એ અંદર એની કોઈ ઇન્ફોર્મેશન નથી, એટલે જે ઓલ્ડ પ્રોપોર્શન છે એની અંદર આપી દેશે. એટલે 3:2 માં એ શેર કરે તો પાર્ટનર્સ A given to C ₹15, પાર્ટનર્સ B given to C ₹10 in proportion of 3:2. એટલે ₹15 A આપે અને ₹10 B આપે. ન્યૂ પ્રોફિટ મીન્સ ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો મીન્સ ન્યૂ પ્રોફિટ. New profit before given to C, A has ₹60 profit and B has ₹40 profit. A given to C ₹15 and B given to C ₹10. After given profit to C, A has earned ₹45, B has ₹30 and C before admission C get ₹0 and now ₹25 get from A and B. So ₹25 profit has C. Okay. 45, 30 and 25 is a new profit. ને એને આપણે
રેશિયોમાં કન્વર્ટ કરીએ એટલે એમાંથી કોમન કાઢી નાખીએ એટલે ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો. બરાબર? એટલે આ એકદમ દેશી ભાષામાં જો કહી દે તો 100 રૂપિયા નફો હતો એમાંથી આ એકને 60 મળતા હતા, બીજાને 40 મળતા હતા, અને 1/4 એટલે 25 રૂપિયા આપવાના. એ કોણ કેટલા આપશે નથી આપેલું એટલે ઓલ્ડ પ્રોપોર્શન ની અંદર આપી દઈએ એટલે 15 એ આપે, 10 બી આપે. આફ્ટર given to C, A earn 45 rupees, B 30 rupees and C get 25 rupees. Okay, is a new profit. Okay, new profit means new profit sharing ratio. તો જે આપણે જે પ્રમાણે વાત કરી ને એ પ્રમાણે જ આપણે એનું આખું ડિસ્ક્રિપ્શન કરીએ. હવે આ મેથડની અંદર છે ને, જે આપણી મેથડ છે એની અંદર ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાનું, જે એઝ્યુમ પ્રોફિટ કરીએ ને એ ધ્યાન રાખવાનું. એ એઝ્યુમ આપણે અમાઉન્ટ ગમે તે કરી શકીએ, 1 રૂપિયો, 2 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 100 રૂપીસ, 1000, 10,000, ગમે એટલા, 7,000, 8,000, ગમે તેટલી અમાઉન્ટ આપણે એઝ્યુમ કરી શકીએ આપણા મનમાં જે આવે. પણ એક ધ્યાન રાખવાનું, અંદર ખાલી એક જ વસ્તુ, ફ્લેક્સિબલ રહેવાનું. એઝ્યુમ કરેલી અમાઉન્ટ ને આપણે મલ્ટીપલ કે ડિવાઈડ કરતા જેવો કોઈ આન્સર પોઈન્ટમાં આવે તો એ અમાઉન્ટ ચેન્જ કરી દેવાની. બરાબર ને? અમાઉન્ટ ચેન્જ કરી દેવાની, આટલા ફ્લેક્સિબલ રહેવાનું. ઓકે, તો આપણે પહેલા પ્રોફિટ એઝ્યુમ કરી લઈએ. ટોટલ પ્રોફિટ એઝ્યુમ ટોટલ પ્રોફિટ of firm is rupees 100. 100 એઝ્યુમ કરીએ આપણે. બરાબર? પોઈન્ટમાં આપણે ચેન્જ કરી નાખવાનું, કાં તો પછી પહેલાથી ધ્યાન રાખવાનું. ઓલ્ડ પ્રોપોર્શન કેટલું છે? 3:2 is equal to 5 ને આને શેર કેટલા આપવાનો? 1/4. એટલે આપણે આ જે એઝ્યુમ કરેલી અમાઉન્ટ એને 5 થી ડિવાઈડ કરવાની આવે અને 4 થી ડિવાઈડ કરવાની આવે. બરાબર? તો આપણે અમાઉન્ટ એવી એઝ્યુમ કરવાની કે જેને 5 થી પણ ડિવાઈડ થાય અને 4 થી પણ ડિવાઈડ થાય. 100 ને 5 થી પણ ડિવાઈડ થશે અને 4 થી પણ ડિવાઈડ થશે. બરાબર? આ નહીં સમજ પડે, આવું નહીં ખ્યાલ આવે તો જે મનમાં આવે તે ધારી લેવાનું. પોઈન્ટમાં આન્સર આવે એટલે ચેન્જ કરી નાખવાનું. હવે એઝ ટોટલ પ્રોફિટ આખા ફોર્મનો કેટલો છે? 100 રૂપીસ. હવે સી ઇઝ એડમિટેડ ફોર 1/4 છે એટલે એમાંથી આમાંથી 1/4 સી ને જે કન્ડિશન એડમિટ કરેલો છે એ કન્ડિશન આપણે ફોલો કરીએ એટલે સી ને આપણે 1/4 જેટલો શેર આપી દેવાનો પ્રોફિટ. Profit is equal to 100 into 1/4 is equal to 25 rupees. એટલે આ 100 રૂપિયા જે પ્રોફિટ છે એમાંથી 1/4 એટલે 25 રૂપીસ સી ને આપી દેવાના. હવે 25 રૂપીસ જે સી ને આપવાના છે એ કોણ આપશે? A and B. A and B. હવે એમાં A કેટલા આપશે અને B કેટલા આપશે? તો A given to C and B given to C. Information is available in this sum? No. એવી કોઈ ઇન્ફોર્મેશન આની અંદર અવેલેબલ નથી. કોઈ ઇન્ફોર્મેશન નહીં હોય એટલે કે A ને B એટલે ઓલ્ડ પાર્ટનર છે એ ન્યૂ પાર્ટનર્સ ને કેટલો શેર આપશે એવી કોઈ ઇન્ફોર્મેશન નહીં હોય તો ઓલ્ડ પ્રોપોર્શનમાં શેર કરી દેવાનું. ઓલ્ડ પ્રોપોર્શન છે 3:2 એટલે 25 રૂપીસ જે છે 3:2 માં શેર કરી દેવાનું. એટલે અહીં લખીએ A given to C is equal to 25 rupees into 3/5 rupees 15. B given to C 25 rupees into 2/5, so 10 rupees given to B, given by B to C. Okay. Or new profit. Partners A new profit after given to C. Before given to C, A has earned 60 rupees. બરાબર ને? એટલે પહેલા 100 રૂપિયા હતો એમાંથી 3:2 માં શેર કરતા એટલે એના અકોર્ડિંગ 60 rupees earned by A minus given to C 15. Now partners A's new profit is 45 rupees.
100 into 3 by 5 sorry 2 by 5 is equal to 40 એટલે એને પહેલા 40 મળતા હતા એમાંથી આને કેટલા આપ્યા 10 now we get 30 rupees a raised to b raised to c a partners a new profit 45 partners b new profit 30 and partners c get 25 5 common આપણે નીકળશે now ન્યુ રેશિયો આ આપણી રીત છે બરાબર હવે અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક ની મેથડ પ્રમાણે તો A and B are partners of a firm sharing profit and loss in the ratio of 3:2. 3:2 is an old proportion, old ratio or old proportion. She admitted 1/4 share in the profit. એટલે આને new partners share. Find new profit loss sharing ratio. Here is two information in this sum: old ratio and new partners share. એટલે અહીંયા જ્યારે નવા પાર્ટનર્સનો શેર ને ઓલ્ડ પ્રોપોર્શન ટેક્સ્ટ બુક ની અંદર લખેલું છે મેથડ નંબર 1 when old ratio and new partners share is available એટલે એ આપેલું હોય ત્યારે given when given old ratio and new partners share એ જ્યારે આપેલું હોય ત્યારે કેવી રીતે કરવાનું તો આ બે વસ્તુ જ આપેલી હોય ત્યારે પહેલા ટોટલ પ્રોફિટ એઝ્યુમ કરી લેવાનો total profit of firm is ₹1 એટલે બધામાં એક જ આમાં એઝ્યુમ કરવાનું હવે જે એક છે એમાંથી પાર્ટનર સી શેર of profit is equal to 1 રૂપિયા છે ટોટલ ફર્મ નો પ્રોફિટ એમાંથી 1/4 આપી દેવાનો 1/4 એટલે 1 into 1 1/4 છે ઓકે અને 1/4 જેટલો શેર આપી દેવાનો એટલે 1 રૂપિયામાંથી 1/4 થઈને આપી દેવાનો એટલે રિમેનિંગ જે રહેશે પ્રોફિટ એ કોનો થશે A and B નો એટલે આમાં રિમેનિંગ પ્રોફિટ હોવું profit is equal to 1 minus 1/4 હોય છે ને આપણે મલ્ટીપલ કે ડિવાઈડ કરવાનો હોય તો આમ સામે કરી દેવાનું પણ આપણે પ્લસ માઇનસ કરવાનો હોય તો ક્રોસ કરવાનો એટલે ક્રોસ કરવાની નીચે 1 લઈ લઈએ 1 into 4 4 1 into 1 1 4 is equal to 3/4 3/4 remaining profit જે રહ્યો એટલે 1 રૂપિયા જેમાંથી 1/4 આને આપી દીધો એટલે રિમેનિંગ જે રહ્યો 3/4 એ કોનો પાર્ટનર્સ A and B is share is equal to 3/4 હવે એને આપણે ઓલ્ડ પ્રોપોર્શન છે એમાં શેર કરી દેવાનું રિમેનિંગ જે પ્રોફિટ છે એ શેર between A and B in old proportion 3:2 3 into 3 9 20 મલ્ટીપલમાં આ રીતના કરવાનું ડિવાઈડ કે પ્લસ માઇનસ હોય એમાં જ ક્રોસ કરવાનું 3/4 into 1 2/5 6 and 20 A B and C partners A new share 9/20 B share 6/20 and C share 1/4 હવે જે ડિવાઈડ અમાઉન્ટ છે ને એ સરખી કરવાની 20 છે તો અહીંયા 20 કરવું હોય તો અહીંયા into 5 9/6/5 આમાં એક સ્ટેપ ઓછો થઈ જાય પણ આમાં જે સેકન્ડ મેથડ આવશે એમાં આમાં એઝ્યુમ કરવાનું નહીં આવશે એમાં સેક્રિફાઈસ આપેલો હશે એટલે આપણે એનું ફોર્મ્યુલા આવશે એ મૂકવી પડશે જ્યારે આ મેથડની અંદર સેમ આ રીતે જ થશે બરાબર હું તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે આ લખી લો
બીજો એક સમ આ રીતનો કાલે કરાવીશ, પછી આપણે નવી એક્સરસાઇઝ પર જઈશું.